માલેગાંવ કેસમાં અમદાવાદ મુંબઈમાં 7 સ્થળોએ ઈડીના દરોડા 13 કરોડથી વધુની રોકડ રકમ જપ્ત મહારાષ્ટ્રની ચૂંટણીમાં ગુજરાતના બેંક ખાતાનો ઉપયોગ કરાયાની શંકા મોરબીની આયુષ હોસ્પિટલમાં ખ્યાતિ જેવા કાંડની શંકા પડતા કલેક્ટરની તપાસના આદેશ 20 મહિનામાં 11,393 દર્દીને સારવાર અપાઈ 34 કરોડથી વધુની રકમ ચૂકવાઈ સરકારની મંજૂરી વગર બીઝેડની ફોરેન ટૂર માંડનારા એજન્ટ શિક્ષકોને નોટિસ સમાચારોમાં બાલીની તસવીરો સાથેના પુરાવા જાહેર થતા જાગ્યા શિક્ષણાધિકારી બેનામી સંપત્તિ કેસમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારને મોટી રાહત 1,000 કરોડની બેનામી સંપત્તિ કેસમાં મળી ક્લીન ચીટ તમામ મિલકતોને રિલીઝ કરવાના આદેશ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ વધતા રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું સોમવારે અને મંગળવારે ઠંડીનો પારો 11 ડિગ્રીથી નીચે જવાની શક્યતા